સમારોડ વિસ્તારમાંથી ચોરાયેલી એક્ટિવા સાથે શંકાસ્પદ યુવક ઝડપાયો। અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં સંડાયેલો આરોપીની પૂછપરછ શરૂ। વડોદરા શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગૌરવ સોસાયટીના નાકા પાસેથી એક શંકાસ્પદ એક્ટિવા સાથે યુવકને ઝડપી પાડ્યો છે। ઝડપાયેલ આરોપીની ઓળખ સૂરજ રાજુભાઈ મોટવાણી તરીકે થઈ છે। હાલ તે ન્યૂ સમારોડ વિસ્તારમાં ભવાની એપાર્ટમેન્ટમાં રહે છે, જ્યારે મૂળ રાજકોટના ઘંટેશ્વર વિસ્તારનો રહેવાસી છે। પોલીસે જ્યારે તેની પાસે રહેલી હોન્ડા એક્ટિવાના દસ્તાવેજો માંગ્યા ત્યારે તે કોઈ આધાર પુરાવો રજૂ કરી શક્યા ન હતા, અને જેથી પોલીસે વધુ સઘન પૂછપરછ હાથ ધરી હતી। પૂછપરછ દરમિયાન આરોપીએ આશરે 1 વર્ષ પહેલા સમારોડના સંજયનગર વિસ્તારમાંથી એક્ટિવાની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। ત્યારબાદ પોલીસે એક્ટિવા કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તપાસમાં સામે આવ્યું છે કે આ વાહન ચોરી અંગે સમા પોલીસ સ્ટેશનમાં અગાઉની ગુનો નોંધાયો હતો, અને પોલીસે કબજે કરેલી હોન્ડા એક્ટિવાની કિંમત અંદાજે ₹50,000 હોવાનું જણાવાયું છે। આરોપી સામે સમા પોલીસ સ્ટેશનમાં PNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયેલો છે, અને પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સૂરજ મોટવાણી અગાઉ ફતેગંજ અને સમા વિસ્તારમાં થયેલા વાહન ચોરીના ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે। આ સમગ્ર કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SM ગામેતી, PSI RN બારૈયા અને ટીમના અલ્પરાજસિંહ, પ્રદીપભાઈ અને સંગીતાબેન દ્વારા હાથ ધરવામાં આવી છે।